वापी वासियों के लिए आज का दिन राहत भरा रहा। लंबे इंतजार के बाद बलीठा जकातनाका अंडरपास का उद्घाटन हो गया है। गुजरात के वित्त मंत्री कनु देसाई ने फीता काटकर इस परियोजना को जनता को समर्पित किया। वापी के बलीठा जकातनाका क्षेत्र में आज एक महत्वपूर्ण अधोसंरचना परियोजना का लोकार्पण किया गया। गुजरात के वित्त मंत्री कनुभाई देसाई ने करीब 19 करोड़ रुपए की लागत से बने अंडरपास का उद्घाटन किया। यह अंडरपास पिछले 5 वर्षों से निर्माणाधीन था। रेलवे फाटक के कारण यहां रोजाना लंबा ट्रैफिक जाम लगता था। सुबह शाम लोगों को घंटों इंतजार करना पड़ता था, जिससे स्कूल कॉलेज जाने वाले छात्रों, नौकरी पेशा लोगों और व्यापारियों को भारी परेशानी का सामना करना पड़ता था। अंडरपास शुरू होने के बाद अब वापी पूर्व और पश्चिम के बीच आवागमन काफी सुगम हो गया है। रेलवे फाटक बंद होने की समस्या से लोगों को राहत मिलेगी और ट्रैफिक का दबाव भी कम होगा। કારણ કે સાંજે કે વીકેન્ડ પર જવા માટેના પણ નવા ઓપ્શન્સ ઊભા થઈ રહ્યા છે। આની સાથે જ વાપી ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે, ગ્રોથ પણ બહુ સારી છે, એટલે અમુક વાર આપણે જોઈએ છીએ કે ફાયરના એક્સિડન્ટ પણ થાય છે। આજ વચ્ચે સ્ટેજ પર વિરાજમાન છે સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન્ય ખૂબ સ્વાગત કરીએ। 5 વર્ષ પહેલા સાહેબ જ્યારે નાણામંત્રી બન્યા હતા એ વખત અને 5 વર્ષમાં લગભગ મારા ખ્યાલથી મેઇન બ્રિજના અંડરપાસના લોકાર્પણ માટે રાખ્યું છે। હાથિયાવાડમાં પણ રોડનું કામ કમ્પ્લીટ થયું છે, બલીઠામાં પણ રોડના કામ કમ્પ્લીટ થયા છે। સિટીના જૂના નગરપાલિકા વિસ્તારમાં પણ માયાવંશી ફળિયા, કોપરડી રોડથી જ્ઞાનગંગા સ્કૂલ સુધી અને આની સાથે સાથે જ ડુંગરામાં ચમોલાઈ પ્રાથમિક શાળાથી ખાડી ફળિયા તરફ કુંતા વિસ્તારમાં રોડના કામો પૂરા થયા છે। એટલે આપણો વાપીનો અવાજ અહીંયાથી દિલ્હી અને ગાંધીનગર લગીને જવો જોઈએ એટલા જોરથી આપણે ભારત માતા કી જય, माता की भारत माता की वंदे वंदे। આજે જ્યારે આપણે અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત આપણા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય, આપણા પાર્ટી અને વલસાડનું ગૌરવ અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। જે બધા ઇસ્યુ થયા હતા એ બધા જ આ ટ્રેડ ડીલ પછી બધા મટી ગયા છે અને કાલે તો હજુ એક વધારે ખુશખબરી આવી છે કે યુએસના સુપ્રીમ કોર્ટે જેટલા પણ ટેરિફ લાગ્યા હતા એ બધા હટાડી દીધા। એટલે આપણા વાપીના કેમિકલ જેટલા ઉદ્યોગ છે ને બાકી ઉદ્યોગ છે એમને પણ બહુ રાહત મળવાની છે અને આ જ રીતે આપણે ઇન્ડસ્ટ્રીનો વિકાસ, આ વિસ્તારનો વિકાસ સારી રીતે અમારી કેન્દ્ર સરકારમાં સાંસદ તરીકે અને સાથે સાથે ગુજરાત રાજ્યમાં આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મળીને આપણા વાપી વિસ્તારનો વિકાસ કરીએ એ જ વાત સાથે મારી વાત અંત કરું છું। ધન્યવાદ। નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। સૌને નમસ્કાર। આપણા લોકાર્પણના પ્રસંગે અને ખાતમુહૂર્તના પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય યુવાન આસ્થાબેન, મનીષભાઈ, સતીશભાઈ ઘણા વખતથી રાહ જોવાતી હતી, તેનો અંત આવ્યો એટલે આજે બધા ખુશ હશે, બરાબર ને? અમે શરૂઆતમાં 2014-15માં ત્યારે હું જિલ્લાનો પ્રમુખ હતો ને વલસાડના કામ કરવા જતા। વલસાડનો અબ્રામા છે ને એકદમ નવું હતું। આપણે જે રીતે આ ગામો લીધા ને, આપણે છરવાડા કે બલીઠા કે વટાર, ત્યારે અમે આનંદીબેનને ફરિયાદ કરતા કે બેન આ ચોમાસામાં તો ત્યાં લોકોથી ઘરની બહાર નહીં નીકળાય। મારો ખાસ આભાર માનો। હવે આપણા જે ટાઈપ બ્રિજનું પણ કામ એકદમ ફાસ્ટ ચાલે છે અને એને પણ આપણે ક્યારે બોલ કમિટમેન્ટ અપાય ક્યારે પૂરું થશે? 1 એપ્રિલે એ પણ પૂરો આપણે લોકો સર જે રીતે વલસાડ શહેરને એક નવો બ્રિજ આજે મળ્યો છે, શું કહેશો? વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે
એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપું. જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે. અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે.